નમસ્કાર બધા ભાઈઓ અને બહેનોને. અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અમુક અધિકારીઓ દ્વારા એક કૃત્ય કરવામાં આવ્યું, એનો હું ખુલાસો બહાર પાડવા માગું છું અને બધાને એ આખી વાતથી હું વાકેફ કરવા માગું છું કે તારીખ 16/9/2024ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થાય અને એવી પોસ્ટ કરવામાં આવી હતી. સરદાર પટેલનો ફોટો, એમનો વિડીયો બનાવ્યો હતો, એની પાછળ બીભત્સ ગીત મૂકવામાં આવ્યું હતું. હવે 2 દિવસ સુધી પોસ્ટ સોશિયલ મીડિયાના પેજ ઉપર લાઈવ રહી. અમારા ધ્યાને આવતા અમે આની રજૂઆત સીઓ સાહેબને ઈમેલથી કરી કે સાહેબ, તમારા સોશિયલ મીડિયાના પોસ્ટ ઉપર પેજ ઉપર આવી રીતની પોસ્ટ થઈ છે, તો બધા અંદર કોમેન્ટો કરે છે ને આનાથી લોકોની લાગણી દુભાય, હિંસા થાય, એ રીતની પોસ્ટ છે સરદાર પટેલ. અને એ વિશે હું લડતો હતો, એટલે એ લોકોએ શું કર્યું કે તરત પોસ્ટ ડિલીટ કરી દીધી. હવે મેં પછી સીઓ સાહેબને અને એડિશનલ કલેક્ટર સાહેબને બધાને મેં અરજી કરી કે સાહેબ, પોસ્ટ ભલે તમે ડિલીટ કરી દીધી, પણ જે વ્યક્તિએ પોસ્ટ બનાવી છે, બરાબર, તમારા સોશિયલ મીડિયાના જે હેન્ડલર રહ્યા રાવલીઓની બધા, તો એ લોકોને ભાન પડવી જોઈએ કે ભાઈ આવું બનાવાય કે ન બનાવાય, આનું શું પરિણામ આવે, બરાબર, તો તમે એને શિક્ષા કરો, બરાબર. પણ એ લોકોએ કંઈ કર્યું નહીં. એટલે પછી મને ચેન પડતું નહોતું, બરાબર. એટલે પછી મેં આના વિરુદ્ધ હું ઉપર ગયો, મોદી સાહેબ પાસે ગયો ને એમને વિડીયો બતાડ્યો અને ત્યાંથી હું લખાવીને લાવ્યો. એ લોકોએ તપાસ આપી નીચે એના સ્ટેચ્યુના સીઓને એને બધાને લેટર લખ્યા કે ભાઈ આમાં શું છે, એ તમે જે સત્ય હોય એ બહાર લાવો. તો ગઈકાલે એ લોકોએ જવાબ કર્યો. ગઈકાલે મારા હાથમાં લેટર આવ્યો. ગઈકાલે એ લોકોએ જવાબ કર્યો. જવાબમાં એ લોકોએ એવું લખ્યું કે ભાઈ, સ્ટેચ્યુના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ચેક કરતાં આવી રીતની કોઈ પણ પોસ્ટ જણાઈ આવેલ નથી. હવે પોસ્ટ તમે ડિલીટ કરી છે, તો અત્યારે ક્યાંથી તમને પોસ્ટ જણાઈ આવે? પોસ્ટ એક વખત ડિલીટ થઈ ગઈ હોય તો અત્યારે ક્યાંથી તમને જોવા મળે? તમે એ ડિલીટ કરી છે અને તમે પહેલાં મારી અરજી તો વાંચો. અરજીની અંદર મેં સ્પષ્ટપણે લખ્યું છે કે ભાઈ, પોસ્ટ 2 દિવસ પછી આ લોકોના અધિકારીઓ દ્વારા ડિલીટ કરી દેવામાં આવેલ છે. તો પછી એમાં ક્યાં ચેક કરવાનો સવાલ જ હતો, બરાબર. એટલે આ લોકોએ એવો જવાબ કર્યો કે અમે ચેક કરતા, અને પાછો જવાબમાં એવું લખ્યું કે ભાઈ, વારંવાર અમે અહીંના જે સોશિયલ મીડિયાના જે કર્મચારી છે એ લોકોને અમે સૂચના આપી છે, બરાબર. એ લોકોને સૂચના આપી છે કે સરદાર પટેલની ગરિમાનું ધ્યાન રાખવાનું. તો તમે એને સૂચના શું કામ આપી? જો પોસ્ટ થઈ જ નથી તો તમે એને સૂચના શું કામ આપી કે સરદાર પટેલની ગરિમાનું ધ્યાન રાખવાનું, બરાબર. એટલે તમે ખોટું કરશો તો એની સામે તમારે 100 ખોટું કરવું પડશે, બધે જવાબ દેવા પડશે. અને હજી હું કહું છું કે તમે કંઈ પેજમાંથી ડિલીટ કરવાથી કંઈ પોસ્ટ ડિલીટ થઈ નથી જતી. સાંભળી લો, તમે પેજમાંથી ભલે ડિલીટ કરી, પણ તમે જે આ સોશિયલ મીડિયાનું જે PPC કેમ્પેન ચલાવો છો, બરાબર, તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર કે યુટ્યુબમાં તમે ઓડિયન્સને રીચ કરવા માટે લાખો રૂપિયા દર મહિને બગાડો, બરાબર, પબ્લિકના. હવે એની અંદર તો એ પોસ્ટ હશે જ તે 100%. એની અંદર જાઓ અને 16 તારીખની પોસ્ટ ચેક કરો, એટલે એની અંદર તમને 100% પોસ્ટ. તમે એવી હોશિયાર ના સમજો કે ભાઈ પેજ ઉપરથી ડિલીટ કરી દીધી એટલે પોસ્ટ ડિલીટ થાય. સાયબર ક્રાઇમવાળા અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ જતી રહી છે કે ભાઈ એ ગમે ત્યાંથી પોસ્ટ ગોતી લે અને વિડીયો ઉપરથી ખબર પડી જાય કે ભાઈ આ કયા મોબાઈલમાંથી બન્યો છે, કોણે બનાવ્યો છે, કયા પેજ ઉપર વાયરલ થયો છે, કેટલા લોકોએ જોયો છે, એ બધું ખબર પડી જાય. એટલે આવા નીચ માણસો, રાહુલને એ બધાને બચાવવા માટે થઈ અને તમે આટલું ખોટું બોલશો એવી મને અપેક્ષા નહોતી, બરાબર. વાત બીજી, આની પહેલાં મેં એવું કીધું હતું
કે ભાઈ સીઓ સાહેબ રહ્યા તો સીઓ સાહેબને એમની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ ચડાવે તો એમ કોઈ એમ કહે કે ભાઈ આ આમ છે તો કોઈ ચડાવે એમ ચડી જવું ન જોઈએ. મારી બાબતમાં એવું જ થયું હતું, બરાબર. મારે કંઈ પાછું નથી આવું કેવડી સાંભળી લ્યો. મારે કંઈ પાછું મારે નોકરી નથી કરવી કે મારે કંઈ પાછું. આ તો મારી યારે અન્યાય થયો છે એટલે હું આપને જણાવું છું કે ભાઈ તમે કોઈક કાન ભંભેરણી કરે, બરાબર, કે ભાઈ ઠાકર આવો હતો ને ઠાકર તેવો હતો, બરાબર, તો એમાં તમે સીધું ડિસિઝન લઈ લીધું. ડિસિઝન લીધું એ મને કંઈ વાંધો નથી, મારે અમથી નોકરી નહોતી કરવી, બરાબર. પણ તમે એવું બોલ્યા મોઢે, ઓલો કબૂલે છે કે ભાઈ હા સાહેબ મેરે સે ગલતી હો ગઈ, मैंने टेंशन में आपको गाली दे दी, तो તમે એની પ્રશંસા કરો છો, એની પીઠ થાપડો છો, કોઈ બાત નહીં, वो तो टेंशन में बोल देते हैं, लेकिन ઠાકર કી હિસ્ટ્રી ખરાબ હે, બરાબર. તો એવી હિસ્ટ્રીની અને એવી કરીને તમારે મારું અપમાન કરવાની શું જરૂર હતી, બરાબર. હિસ્ટ્રી તમારી એ ક્યાં સારી છે, બરાબર. તો એ તમારી માથે કેસ થયા છે, તમારી માથે 498 ખ ને 125 ને દહેજ ને માનસિક ત્રાસ ને બધા કેસ થયા છે, બરાબર. તો એ કોઈનું મારી ઉપર એવા કોઈ બાયડીના એવા તો કોઈ કેસ થયા નથી, બરાબર, કે મને શરમ આવે, બરાબર. અને વાત બીજી, મને સાહેબ પ્રત્યે અધિકારીઓ બધા પ્રત્યે મને 100% મને આદર હતો, બધાને હું રિસ્પેક્ટ કરતો હતો. પણ તમે આવી નાની એવી વાત તમે કુંજની વાતે તમે માની લીધી, બરાબર. એને એવું કીધું કે ભાઈ મને મારવા માટે એ પાછળ દોડ્યો, મને આવી ગાળું દીધી, તો શું એની પાસે પ્રૂફ છે? એની પાસે શું પ્રૂફ છે કે ભાઈ હું એને મારવા દોડ્યો, કે મેં એને ગાળું દીધી, કે મેં XYZ વોટ એવર મેં કંઈ કર્યું એને, બરાબર. એને જે તમને અરજી શું લખી મને નથી ખબર, બરાબર. પણ એની પાસે કંઈ પ્રૂફ નથી, તો મને તો તમે વગર પ્રૂફે તમે સજા આપી દીધી, બરાબર. અને આ બધા રાહુલના પછી આ ઓલા સિંધાના ને બધા તો હું તમને પ્રૂફ આપું છું, બરાબર. તોય તમે એ લોકોને એક ઠપકોય નથી આપતા ને એ લોકોની પીઠ થાબડો છો, અને એ લોકો માટે ખોટા જવાબે હવે તમે લખવા માંડ્યા. મને એ પેટમાં દુખે છે. કાલ સવારે અંધારામાં કોઈક કુંજને કાલ સવારે કુંજનું એના તો કેટલાય દુશ્મન છે, બરાબર. તો કાલ સવારે કોઈક એના પગ ભાંગી નાખે કે માથું ફોડી નાખે તો હું તો કેવડી આવતોય નથી, બરાબર. તોય એમાં મારું નામ દેવાનું, તો આ ક્યાં સુધી વ્યાજબી છે? મારા ઉપર ખોટા આક્ષેપ લગાડવાનું ક્યાં સુધી વ્યાજબી છે? હમણાં હું અઠવાડિયા પહેલાં કંઈક હું ટીવી જોતો હતો, બરાબર. તો ટીવીમાં તમારું કેવડિયાનું બતાવતા હતા, બરાબર. બિચારા ઓલા ગરીબ રિક્ષાવાળાનું તમે આ જે અત્યારે બધા ભેગા થઈને જે તમે નિહાકા લ્યો છો, બરાબર. પણ ખરેખર સાહેબ આમાં તમારા આત્માને તમે છેતરો છો, અને આમાં ભવિષ્યમાં તમે કોઈ સુખી નહીં થાવ, એ યાદ રાખજો, બરાબર. આ તમારા મહેમાનો આવે, બરાબર, કે હા તમે ફલાણા સાહેબના કાકા છો, ફલાણા સાહેબના માસી છો, તો હા ભાઈ આને ગાડીનો રોજના 100 પાસ ગાડીઓના બનાવવામાં આવે છે, 80 થી 100 પાસ, બરાબર. તો એ કેમ તમે એ બધાને ગાડીઓના પાસ બનાવી દો છો? અને હા તમે ફલાણા સાહેબના શું થાવ એમના રેફરન્સથી છો, અચ્છા તો આમને ભાઈ ડેમનો પાસ બનાવી દેજો. તમે ફલાણા MLAના રેફરન્સથી છો, હા તો ભાઈ આને તમે ગાઈડે આપજો, આને તમે આ આપજો, આને સ્ટેચ્યુમાં ગાડી આપજો. તો એ બધાની તમે હાજરી કરવામાંથી તમે ઊંચા નથી આવતા. અને આ ગરીબ માણસો રહ્યા બિચારા, બરાબર. હવે મારે આમાં વધારે તો ન બોલાય, બરાબર. પણ આ સાહેબ બહુ નડે, સમજ્યા. ગરીબની હાઈ રહીને એ મેં તો નજર જોયું છે, હું તો બહુ ફેર્યો છું, બરાબર. અને ગરીબની હાઈ ક્યારેય જીવનમાં સુખી ન કરે, બરાબર. હું એમ નથી કહેતો કે મારી યારે ભલે તમે XYZ કર્યું, મને એનાથી કાંઈ ફેર નથી પડતો, બરાબર. પણ તમે આવા ખોટા જવાબ લખી અને સરકારને તમે ગેરમાર્ગે દોરો, આ જવાબ લખી અને સરકારને તમે ગેરમાર્ગે દોરો, સમજ્યા. અને હું તો અહીંયા 5-5.5 વર્ષથી હું તો બધું જોતો જ આવું છું, બરાબર. કે ભાઈ કોનું તમે શું ખોટું કરો છો, ગરીબ માણસને કેવા તમે નિહાકા લ્યો છો, બરાબર. એ બધી મને ખબર છે. પણ હવે એ કુદરતનું કામ છે, બરાબર. કુદરતનું કામ કરશે,
બરાબર, કારણ કે તમને અહીંયા કોઈ કહેવાવાળું નથી, બરાબર. એટલે શું કરીએ કયો? જો તમે સાચા હોય તો સ્ટેચ્યુમાં, સફારીમાં બધે જે આ મફતની તમે એન્ટ્રીઓ આપો છો એ બંધ કરી દો, બરાબર. કેમ તમે ઇલેક્ટ્રિક રિક્ષાવાળાને એમ કહો છો કે ના અંદર પાર્કિંગની જગ્યા નથી, બરાબર. રિક્ષાવાળાને તમે એમ કહો છો કે ઇલેક્ટ્રિક ઝોન છે, અહીંયા આ નહીં જાય, અહીંયા એ બધાને નિયમ બતાડો છો, તો તમારા આ બધા મહેમાનોને રોજના 50 પાસ બને છે, અહીંયા ક્યાં તમારા નિયમ જાય છે, બરાબર. આ તો ઓલા બિચારા બોલી ન કે એટલે તમે માથે ચડવાની વાત કરો છો, પણ સમયનું કામ કરશે, બરાબર. મારે કંઈક કોઈને કંઈ સલાહ દેવાની મારો કોઈ હક નથી, બરાબર. એ તો સમયનું કામ કરશે, બરાબર. પણ તમે તમારા આત્માને છેતરી અને આવું બધું કરી રહ્યા છો, બરાબર. પ્રવાસીઓની સંખ્યા ઓછી થતી જાય છે દિવસે ને દિવસે. એનું કારણે આ જે નવી આ CEO સાહેબની જે આ નવી ટીમ આવી, બરાબર, એ જ છે. તમારા કરતાં તો જૂના સાહેબો અમુક સારા હતા, મારે નામ નથી બોલવા, બરાબર. પણ એ લોકો હતા કે એ લોકો નિર્ણાયક હતા ને એ લોકો ગરીબ લોકોનું સારું વિચારતા હતા, અને એમના ટાઈમમાં મારી નજર સામે ઘણા બધા લોકોને નોકરી ઉપર લીધા હતા, બરાબર. અને એ લોકોને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. પણ જ્યારથી આ તમારી નવી બોડી જે આવી છે, બરાબર, એ પછી તો રોજ કંઈક ને કંઈક હરકતું હોય, એ તમે જાણો, બરાબર. ક્યાંથી આવે એ હરકતું? કારણ કે એ તમારા ને તમારા પાપે, તમારા ને તમારા લીધે આવું થાય છે. તમે અત્યારે આ મોદી સાહેબને આવો જવાબ લખો કે ભાઈ આવી કોઈ પોસ્ટ ધ્યાનમાં આવી નથી, બરાબર. એની જગ્યાએ તમે જે સાચું લખ્યું હોત કે ભાઈ હા ભાઈ આવી પોસ્ટ થઈ હતી અને અમારા ધ્યાનમાં આવતા અમે એ પોસ્ટ ડિલીટ કરાવી દીધી, અને એ પછી જે કંઈ અમારા જે એમાં કામ કરે છે સોશિયલ મીડિયાને એને અમે અમારી રીતે સૂચનાને ઠપકો નહીં આપ્યું, એમાં ક્યાં તમને કોઈ ફાંસીએ ચડાવી દેવાના હતા, બરાબર. પણ તમે હાવ ધનાધન હાવ ખોટું જ લખો, બરાબર, તો પછી મારાથી રહેવાનું નહીં કે ભાઈ હાવ તમે આટલું ખોટું લખો છો, એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય. બીજો મારી પાસે જવાબ આવ્યો, એ હજી ગઈકાલે આવ્યો મારી ઓલી અરજીનો, બરાબર. આપણે ઓલી ઘોડાગાડીની એની મેં વાત કરી હતી પ્રોજેક્ટની, બરાબર. તો એમાં તમે લખ્યું કે ભાઈ આ નીતિ વિષયક યોજના હોવાથી મિટિંગમાં એની ચર્ચા થશે ને એવું કંઈક લખ્યું કે નીતિ વિષયક હોવાથી એની આગળ તો એ ક્યારે, એ તમે મને તારીખ આપો હાલો, ક્યારે તમે એ નીતિ વિષયક કરશો? નવા આકર્ષણ ઊભા કરવાની હોવાથી, નીતિ વિષયક બાબત હોવાથી એની આગળ કાર્યવાહી થશે, એવો કંઈક મને જવાબ આવ્યો, બરાબર. તો મને કહો તમે, એની અંદર તો આપણે ગરીબ માણસોને 20 લોકોને રોજગાર આપવાની વાત છે, બરાબર. અને એમાં સરકારને અત્યારે મને ખબર છે, તમને ખબર છે, કોઈ ક્યાંથી તમે કમાતા નથી, કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રજાની તમે વાપરો છો, બરાબર. મારા પ્રોજેક્ટમાં તો હું તમને છાતી ઠોકીને કહું છું કે હું તમને સરકારને હું કમાઈને આપીશ, બરાબર. ઠીક છે, તમારે કરવું હોય તો કરો, એમાં કંઈ મને તો ખબર જ છે કે ભાઈ હવે એ ના થાય, સમજ્યા. પણ ઠીક છે, જવાબ કરવાનો હતો, ઉપરથી મોદી સાહેબ કહે એટલે જવાબ તો કરવો જ પડે, બરાબર. એમાં તો તમે રિજેક્ટ ન કરી શકો, રિજેક્ટ કરો તો તમારે કારણ બતાવવું પડે. આમાં એવું થયું કે ભાઈ આમાં જો તમે એવું લખો કે હા ભાઈ આવી પોસ્ટ થઈ હતી અને ડિલીટ થઈ હતી, તો પછી તમારે આખું લાંબુ લશ્કર લખવું પડે. એના કરતાં ભલે ને આપણે ખોટું લખી નાખી કે ભાઈ આવું કંઈ થયું જ નથી, તો આપણને કોણ પૂછવાવાળું હતું. પણ તમે એવો ફાંકો વેમ ના રાખતા કે ભાઈ પોસ્ટ ડિલીટ કરવાથી મળે જ નહીં, બરાબર. મેં તમને જેમ કીધું કે ભાઈ તમે આ તમારું PPE કેમ્પેન ચલાવો છો, બરાબર, ફેસબુકનું કે XYZ, એની અંદરથી મળી જશે, બરાબર.
એટલે મારી બધા અધિકારીઓને મારી વિનંતી છે કે ભાઈ આવું ખોટો જવાબ ના કરો, બરાબર. જે હોય એ એકતરફી વલણ રાખો. ગરીબો માટે અલગ અને તમારા મહેમાનો માટે અલગ, બરાબર. એવું તમે ક્યારેય વલણ ના રાખો, બરાબર. કુદરત છે જોવાવાળી, બરાબર. બસ આજ મારે લોકોને વાકેફ કરવા હતા, લોકોને મારે જાગૃત કરવા હતા કે ભાઈ આ એમના માણસોને બચાવવા માટે આ બધું તમે આ ખોટું લખ્યું એ શું કામ લખ્યું? રાહુલિયાને બચાવવા માટે જ લખ્યું ને, કાંઈ વાંધો નહીં, બચાવી લો. તો આટલી એ લોકોને જે લોકોએ ક્રાઇમ કર્યો છે ગુનેગારને બચાવવા માટે, ગુનેગારો ઓફિસમાં આવીને એમના ગુના કબૂલે છે, બરાબર. અમે પ્રૂફ આપી છીએ આવડા મોટા, તો એ કંઈ કરવું નથી, બરાબર. તો હવે આનાથી વધારે તો હવે મારે કયા શબ્દમાં કહેવું, કાંઈ વાંધો નહીં, મારે કંઈ લેવા દેવા નથી, પણ આ તો મારે લોકોને મારે જાગૃત કરવા હતા, એટલા માટે મેં આ ખુલાસો કર્યો, બરાબર. જય હિન્દ, જય ભારત.